How are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આજે નવી મેથડથી હવે આપણે સ્ટાર્ટ કર્યું છે. આઈ હોપ તમે બધા એન્જોય કરતા હશો અને આ લેક્ચર જોતા હશો, રાઈટ? એન્જોય કરતા હશો. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણું આજનું કેમિસ્ટ્રીમાં સેશન. તો ગયા લેક્ચરમાં આપણે 16મો સમૂહ છે એ પૂરો કરી દીધો હોય અને આ લેક્ચરમાં આપણે 17મો સમૂહ હેલોજન સમૂહ સ્ટાર્ટ કરવાના છીએ, રાઈટ? તો આગળના લેક્ચરમાં આપણે 16મા સમૂહને પૂરો કર્યો, રાઈટ? સલ્ફ્યુરિક એસિડ છેલ્લું જોયું હોય. આજે આપણે શરૂ કરવાના છીએ પી વિભાગના તત્વોમાં રહેલો 17મો સમૂહ, સમૂહ નંબર 17, રાઈટ? ચાલો, આનું નામ તો આપણને બધાને જ આવડે છે અને એ છે સમૂહ નંબર 17. કયો છે? તો એ આપણે કહીશું હેલોજન સમૂહ. હેલોજન સમૂહ. ફાઇન. તો હેલોજન સમૂહ આપણે કહીએ છીએ એમાં કયા કયા તત્વો છે એની વાત કરીએ. ચાલો, તમને ધ્યાનમાં જ છે કે કયા કયા તત્વો હોય તો આપણને ખબર હોય કે આની અંદર આપણે કહીએ છીએ ફ્લોરિન પહેલું તત્વ, રાઈટ? ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટાઇન. એસ્ટેટાઇન અને ટેનેસિન આ બંને રેડિયો સક્રિય તત્વો આપણને આપેલા છે, રાઈટ? તો એસ્ટેટાઇન કહીએ છીએ અને ટેનેસિન, રાઈટ? TS આ બંને રેડિયો સક્રિય છે, જ્યારે બાકીના તત્વો જે છે એના બનાવટ ગુણધર્મોને ઉપયોગો આપણે આ ચેપ્ટરમાં જોઈશું. ચાલો, તો આપણે શરૂઆત કરીએ છીએ. પહેલો લેક્ચર હોય તો પહેલા લેક્ચરમાં આપણે શું જોઈએ? સમૂહનો પહેલો લેક્ચર, રાઈટ? બધા સમૂહમાં એક જ સરખી પેટર્ન છે. જો મેં તમને કીધું હતું ગયા વખતે, પણ પેટર્ન તમે જુઓ, દરેક વખતે આ સેમ પેટર્નમાં ચાલશે કે પહેલો જે લેક્ચર હોય ને એમાં આપણે શું જોઈએ તો કે પહેલા લેક્ચરમાં આપણે પ્રાપ્તિ સ્થાન અને એના કેટલાક ભૌતિક ગુણધર્મો વિશે વાત કરીએ. તો આજે પણ આપણે એ જ વાત કરવાના છીએ. તો આ જે તત્વો છે એના પ્રાપ્તિ સ્થાન જોઈશું અને એના કેટલાક ભૌતિક ગુણધર્મોની વાત કરીશું, રાઈટ? ચાલો, એમાં આપણે કહીએ છીએ કે ફ્લોરિન અને ક્લોરિન છે ને એ મેક્સિમમ મળે છે. બ્રોમિન અને આયોડિન તો અલ્પ પ્રમાણમાં જ મળે, એ સમુદ્રમાંથી તે. અને એસ્ટેટાઇન અને ટેનેસિન તો રેડિયો સક્રિય છે, એટલે સંશ્લેષિત નિપજ સ્વરૂપે મળશે. ચાલો, તો ફ્લોરિનની બહુ બધી ખનિજ છે, એમાંથી મુખ્ય જે ખનિજ છે ને એ આપણને આપેલી છે, તો એ આપણે ધ્યાનમાં રાખીશું. તો પહેલી આપણને આપેલી છે કે એની ફ્લોરસ્પાર, રાઈટ? ફ્લોરસ્પાર એને આપણે શું કહીશું? CaF2, ફ્લોરસ્પાર. ક્રાયોલાઇટ, ક્રાયોલાઇટ, રાઈટ? ક્રાયોલાઇટ. Na3Al F6, Na3Al F6 ક્રાયોલાઇટ. અને ખૂબ જ અગત્યનું, અને એ એટલે કે ફ્લોર એપેટાઇટ. હવે ફ્લોર એપેટાઇટનું સૂત્ર જે છે ને તમારે મને કહેવાનું છે, કેમ કે એપેટાઇટ ખનિજ કોની છે ને એ એપેટાઇટ ખનિજ વખતે જ મેં તમને કીધું હોય કે હું તમને આ પૂછીશ, રાઈટ? ક્યારે પૂછીશ એ પણ મેં તમને કીધું હોય કે ફ્લોરિન વખતે હું તમને પૂછીશ કે ફ્લોર એપેટાઇટનું સૂત્ર શું છે, રાઈટ? ચાલો, બોલો જોઈએ એપેટાઇટનું સૂત્ર શું થાય. ચાલો, ફ્લોર એપેટાઇટ. એપેટાઇટનું સૂત્ર બોલો. ફ્લોર એપેટાઇટ તો આપણે બનાવી લઈશું. ચાલો, બોલો જોઈએ એપેટાઇટનું સૂત્ર શું થશે? એપેટાઇટ શું થવું જોઈએ? યસ, એક્ઝેક્ટલી. તમને જો યાદ હોય તો આપણે એવું કીધું હતું કે એપેટાઇટ એ ફોસ્ફરસનું ખનિજ છે અને ત્યારે આપણે કીધું હતું Ca9PO4 ઇન્ટુ CaX2. આ X ની જગ્યાએ જો F હોય તો એને આપણે કહીએ છીએ ફ્લોર એપેટાઇટ, જે ફ્લોરિનની પણ ખનિજ છે, રાઈટ? કેલ્શિયમ, ફોસ્ફરસ અને ફ્લોરિન આ ત્રણેયની ખનિજમાં ફ્લોર એપેટાઇટ તમે લખી શકો છો, રાઈટ? એપેટાઇટ ખનિજ લખી શકાય છે. તો આ એપેટાઇટ છે. બીજું આપણને આપેલું છે કે ફ્લોરિન ક્યાં હોય તો કે ફ્લોરિન જે છે એ ફ્લોરાઇડ સ્વરૂપે પાણીમાં પણ હોય. નદીનું જે પાણી હોય ને, રાઈટ? એમાં પણ કુદરતી સ્ત્રોત તરીકે પાણીમાં પણ હોય, રાઈટ? નદીના પાણીમાં ફ્લોરાઇડ તરીકે, ફ્લોરાઇડ એટલે કે F- તરીકે નદીના પાણીમાં હોય, રાઈટ? ફ્લોરાઇડ તરીકે. પછી પ્રાણીઓના હાડકામાં પણ હોય, પ્રાણીઓના હાડકામાં, રાઈટ? તો આ જે છે ને એ આપણે એના નેચરલ સ્ત્રોત જોઈએ છીએ કે નેચરલી આ ક્યાં હોય છે. હાડકામાં હોય એટલે દાંતમાં પણ હશે, રાઈટ? એટલે નેચરલી આ અહીંયા હોય છે પ્રાણીઓના હાડકામાં અને દાંતમાં, રાઈટ?
તો આ જે છે એ ફ્લોરાઇડ જે છે એ ક્યાંથી મળી શકે એ છે કે એ ફ્લોરિન આ અહીંયા હોય છે ને મુખ્યત્વે આ એની ખનિજ છે, ધ્યાનમાં આવશે, રાઈટ. તો આ આપણે કીધું ફ્લોરિન વિશે, એની જે ખનિજ છે એ. કે ચાલો બીજું આપણે કહીએ છીએ એ છે ક્લોરિનની ખનિજો. ચાલો તો ક્લોરિનની ખનિજ વિશે વાત કરીએ છીએ કે એ કયા કયા પ્રકારની ખનિજો દર્શાવે છે, રાઈટ. ચાલો મુખ્યત્વે ક્લોરિન. હવે ક્લોરિન માટે તો મેઇન ચાલો ક્યાં હોય તો આપણને આપેલું છે કે સમુદ્રનું જે પાણી છે ને એ ઘણા બધા કેલ્શિયમના, મેગ્નેશિયમના સોલ્ટ ધરાવે છે અને એમાં મુખ્યત્વે કયો સોલ્ટ છે? મીઠું, NaCl, રાઈટ. તો આપણે કહીએ છીએ કે સમુદ્રનું જે પાણી છે, સમુદ્રનું પાણી, રાઈટ, જો સમુદ્રનું પાણી હોય ને સંતૃપ્ત NaCl ધરાવતું હોય તો એને આપણે બ્રાઇન વોટર પણ કહીએ છીએ. બ્રાઇન વોટર, આ મેં તમને કીધું હતું, રાઈટ, કે કોઈ પણ ક્ષારનું જો સંતૃપ્ત દ્રાવણ હોય ને તો એને બ્રાઇન વોટર કહી શકાય, રાઈટ. સમુદ્રનું પાણી એ NaCl નું બ્રાઇન વોટર છે, એટલે બ્રાઇન વોટર એટલે જનરલી સોલ્ટ નું દ્રાવણ કહી શકાય, રાઈટ. તો આપણે કહીશું બ્રાઇન વોટર. સમુદ્રનું પાણી એ NaCl ધરાવે છે. NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ ધરાવે છે, જેમાંથી એટલે આપણે તો ખનિજો જ લખવાની છે કે જેમાંથી NaCl માંથી આપણે ક્લોરીન મેળવી શકીએ છીએ, રાઈટ. ત્રીજું ચેપ્ટર ભણી ગયા આપણે, હા, કે સાંદ્ર NaCl ના જલીય દ્રાવણનું જો આપણે વિદ્યુત વિભાજન કરીએ ને તો આપણને શું મળે? તો કે આપણને એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે, સાંદ્ર જલીય દ્રાવણ. તો સાંદ્ર જલીય દ્રાવણ હોય એનું આપણે કરવું જોઈએ તો આપણને ક્લોરીન વાયુ જે છે એ અલગ મળી જાય, તો બ્રાઇન વોટર સ્વરૂપે આપણને મળે. બીજું એક જો ખનિજ આપેલું છે ખૂબ જ અગત્યનું, અને એ ખનિજ આપણે કેલ્શિયમની પણ છે, મેગ્નેશિયમની છે, એટલે ખનિજ પણ યાદ રાખીશું. ખનિજનું નામ છે કાર્નેલાઇટ અને એ આપણે કહીએ છીએ KCl ઇન્ટુ, રાઈટ, દ્વિક્ષાર છે, KCl ઇન્ટુ MgCl2 ઇન્ટુ 6 of H2O, રાઈટ. આ કાર્નેલાઇટ નું સૂત્ર છે કે જેની અંદર ક્લોરીન પણ આવેલો છે કે જે કોના માટે ઉપયોગી છે? ક્લોરીનના સંશ્લેષણ માટે. ફાઇન. તો આ આપણે કીધું ક્લોરીન માટે નું જે કઈ રીતે મળી શકે એ અને એનું પ્રાપ્તિ સ્થાન કયું છે. ચાલો બ્રોમિન માટે કહીએ છીએ કે બ્રોમિન જે છે એ કઈ રીતે એનું પ્રાપ્તિ સ્થાન હોય? તો કે બ્રોમિન પણ, રાઈટ, બ્રોમિન જે છે એ પણ આપણને કોના સ્વરૂપે મળે? તો એ પણ આપણને સમુદ્રના પાણીમાં જ, રાઈટ, સમુદ્રનું પાણી જે છે એમાં કેલ્શિયમના સોલ્ટ બ્રોમાઇડ સ્વરૂપે મળે, સમુદ્રમાં બ્રોમાઇડ સ્વરૂપે, રાઈટ. તો એ આપણને મળી શકે છે. તો બ્રોમિન પણ ત્યાંથી આપણને મળે. ને આયોડિન, ચલો આયોડિન તો આપણને ધ્યાનમાં જ છે, રાઈટ, વારંવાર આપણે એડવર્ટાઇઝ પણ સાંભળતા હોઈએ. આયોડિન એ સમુદ્રી નિપજમાંથી મળે, સમુદ્રની જેટલી પણ નિપજ છે ને એમાં હોય અને સમુદ્રી જીવો ધરાવે, રાઈટ, સમુદ્રી જીવોમાંથી. ને ખૂબ જ અગત્યનો સ્ત્રોત, અને એ એટલે કે જો આપણને પર્સન્ટેજ આપેલું છે કે કોઈ પણ ક્લોરીનની કે બ્રોમિનની ખનિજ હોય ને તો એમાં થોડા પર્સન્ટમાં આયોડિન પણ હોય જ તે. જેમ કે આપણને આપેલું છે કે ચીલી સોલ્ટ પીટર જે છે, ચીલી સોલ્ટ પીટર, રાઈટ, ચીલી સોલ્ટ પીટર, ઇન્ડિયન સોલ્ટ પીટર, યાદ છે બંને, રાઈટ. હા, તમને યાદ હશે નાઇટ્રોજનની ખનિજ છે કે જેની અંદર 0.2% સોડિયમ આયોડેટ હોય છે, 2% સોડિયમ આયોડેટ, રાઈટ. આ આપણે યાદ રાખીશું કે આ હતું આયોડિન, રાઈટ. તો આયોડિન જે છે ને એ કોઈ પણ સોલ્ટ જે છે એની અંદર થોડા પર્સન્ટમાં રહેલું હોય છે. જેમ કે ચીલી સોલ્ટ પીટરમાં 0.2% સોડિયમ આયોડેટ સ્વરૂપે હોય છે, રાઈટ. બીજું પણ એક આપણને આપેલું છે કે કોઈ પણ અલગ અલગ જે સમુદ્રી વનસ્પતિઓ હોય ને એની અંદર 0.5% જેટલું છે ને આયોડિન એના સ્વરૂપમાં હોય, રાઈટ. ચલો તો આ આપણે કીધું આયોડિન. અને છેલ્લું આપણે કહીએ છીએ એસ્ટેટાઇન અને ટેન્નેસીન. આ બંને રેડિયો સક્રિય છે. જુઓ, આ બંને રેડિયો સક્રિય છે, રેડિયો સક્રિય સંશ્લેષિત નિપજ, રાઈટ. તો આ રેડિયો સક્રિય છે એસ્ટેટાઇન અને ટેન્નેસીન, 117 નંબરનું તત્વ, સેકન્ડ લાસ્ટ એલિમેન્ટ ઓફ ધ પિરિયોડિક ટેબલ, રાઈટ. 117 નંબરનું તત્વ ટેન્નેસીન રેડિયો સક્રિય છે, એસ્ટેટાઇન એ પણ રેડિયો સક્રિય છે. એટલે આપણે જે કેમિસ્ટ્રી આપણને ધ્યાનમાં છે એ કોના વિશેનું છે? તો કે આ 4 તત્વો વિશેનું છે, રાઈટ. અને એને જ આપણે હેલોજન કહીશું કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, એના વિશેની આપણે વાત કરીશું. ફાઇન.
ચાલો તો આપણે જોઈએ છીએ હવે એના કેટલાક બેઝિક ભૌતિક ગુણધર્મો છે એના વિશે, રાઈટ. ભૌતિક ગુણધર્મો તમને ધ્યાનમાં જ છે કે મેં તમને પહેલા જ લેક્ચરમાં કીધું હોય કે આપણે હવે આગળ જ્યારે છે ને એના આયનીકરણ એન્થાલ્પી, એની ત્રિજ્યા, એની વિદ્યુત ઋણતા એના વિશે તો વાત કરવાના નથી. તો આપણે કયા ગુણધર્મો જોઈશું કે જેમાં અનિયમિતતા હોય, અને હેલોજન સમૂહમાં એક અનિયમિતતા છે અને એ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીની અંદર, રાઈટ. તો એના ભૌતિક ગુણધર્મોની અંદર કહીએ છીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં અનિયમિતતા. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં અનિયમિતતા. કઈ રીતે આપણે કહીશું ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં અનિયમિતતા? તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ શું થવું જોઈએ? તો આપણે એવું કીધું હતું કે વધુ ઋણથી ઓછી ઋણ જવું જોઈએ, રાઈટ. તમને હવે ધ્યાનમાં આવવું જોઈએ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આવે ને એટલે એને આપણે ઋણમાં જ કમ્પેર કરીશું, રાઈટ. ઋણમાં જ ધ્યાનમાં લઈશું. તો આપણે કહીશું કે શું થવું જોઈતું હતું? થવું જોઈએ કે સમૂહમાં જેમ જેમ આપણે નીચે તરફ જઈએ એટલે કે ફ્લોરિન, પછી ક્લોરિન, પછી બ્રોમિન, પછી આયોડિન જઈએ તો શું થવું જોઈએ? નીચેની તરફ જતા વધુ ઋણથી ઓછું ઋણ થવું જોઈએ, વધુ ઋણથી ઓછું ઋણ. પણ એવું થતું નથી, એને જ અનિયમિતતા કહેવાય, રાઈટ. અને એ આપણે લખવાના છીએ કે જે પહેલું અને બીજું તત્વ છે ફ્લોરિન અને ક્લોરિન, એની આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, રાઈટ. કોની વધારે ઋણ હોવી જોઈએ? ફ્લોરિનની. કોની ઓછી ઋણ હોવી જોઈએ? ક્લોરિનની. પણ એવું નથી, ઉલટું છે કે ફ્લોરિનની વધારે ઓછી છે અને ક્લોરિનની વધારે છે, રાઈટ. તો એ શા માટે છે એ આપણે કહીએ છીએ અનિયમિતતા. પહેલા લખી દઈએ કે શું અનિયમિતતા છે? તો કે ફ્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી રાઈટ ક્લોરિન કરતા ઓછી વિદ્યુત ઋણ છે. વિદ્યુત ઋણ છે, સોરી ઓછી ઋણ છે, રાઈટ. વિદ્યુત ઋણ નહીં. કે તો કોની ઓછી છે? તો કે ફ્લોરિનની. શા માટે? હવે આપણે કહીશું, ફરીથી હું તમને કહું કે વિદ્યુત ઋણતા એટલે શું? તો કે કોઈ પણ તત્વ છે એ કોઈ પણ તત્વની કોઈ પણની ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા, એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. ઇલેક્ટ્રોન આકર્ષવાની ક્ષમતા, જે સરળતાથી આકર્ષી શકે, જે સરળતાથી ઇલેક્ટ્રોનને સ્વીકારી શકે, એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ વધારે ઋણ હોય, રાઈટ. તો આપણે ચેક કરીએ, રાઈટ. બંને ક્યાં ઇલેક્ટ્રોન પ્રવેશે છે? તો આપણે કહીએ છીએ આ છે ફ્લોરિન, આ છે ક્લોરિન, રાઈટ. ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કહીએ છીએ. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના આની કેટલી હોય? તો આની હોય 2s2 and 2p5. જ્યારે આની કેટલી હોય? આની હોય 3s2 and 3p5, રાઈટ. ચાલો, ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થવાનો છે? p કક્ષામાં, રાઈટ. ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થવાનો છે. ચાલો હું ફ્લોરિનને દર્શાવું છું. ફ્લોરિન આખા આવર્ત કોષ્ટકમાં સૌથી નાનું તત્વ ધરાવતું, આ નાનું તત્વ એટલે કે ઇન સેન્સ હાઇડ્રોજન હિલિયમને છોડીને સૌથી નાનું કદ ધરાવતું, રાઈટ. સૌથી નાનું કદ ધરાવતું તત્વ છે તો આ આપણે કહીએ છીએ ફ્લોરિન છે, રાઈટ. ફ્લોરિન સૌથી નાનું કદ ધરાવે છે. આ એનું કેન્દ્ર છે અને આ એનું કદ છે. અને આટલા કદની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? તો આપણે કહીએ છીએ કે આટલા કમતા કદની અંદર 7 ઇલેક્ટ્રોન છે, રાઈટ. 1 2 3 4 5 6 અને 7. જ્યારે સામેની સાઈડ કહીએ છીએ આ જે છે એ બીજી કક્ષક છે, બીજી કક્ષક, રાઈટ. 2, રાઈટ. જ્યારે ક્લોરિન કહીએ છીએ, ક્લોરિન કયું હોય? તો સેમ ક્લોરિન પણ એ જ છે, પરંતુ ક્લોરિનની અંદર મોટી કક્ષા છે, ત્રીજી કક્ષા છે. આ છે ક્લોરિન, રાઈટ. આ ક્લોરિનની ત્રીજી કક્ષા. આ ક્લોરિન છે, રાઈટ. તો એની અંદર પણ આપણે કહીએ છીએ ન્યાય 7 ઇલેક્ટ્રોન છે. તો આ એના 7 ઇલેક્ટ્રોન કહીએ છીએ. 1 2 3 4 5 6 અને 7, રાઈટ. 7 ઇલેક્ટ્રોન અહીંયા પણ છે, પરંતુ આ કયા કક્ષકમાં છે? તો આ ત્રીજી કક્ષામાં છે.
ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. અને હવે આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એટલે શું? તો કે એક ઇલેક્ટ્રોન ઘુસાડવાનો છે. ચાલો ચેક કરીએ છીએ કે ક્યાં ઇલેક્ટ્રોન ઘૂસી શકે. અહીંયા એક ઇલેક્ટ્રોન આવ્યો, એને અંદર આમાં જવું છે. અહીંયા પણ એક ઇલેક્ટ્રોન આવ્યો, એને પણ અહીંયા અંદર આમાં જવું છે. ચાલો તો ક્યાં સરળતાથી જઈ શકે? રાઈટ, ઓબ્વિયસલી જ્યાં સરળતાથી જઈ શકે એની વધારે વિદ્યુત ઋણ હોય, એની વધારે ઋણ હોય. રાઈટ, તો તમને ધ્યાનમાં આવશે કે અહીંયા સરળતાથી ઇલેક્ટ્રોન પ્રવેશી શકે, અહીંયા પ્રવેશી શકે નહીં. તો આની જે છે એ વધારે હોય, આની ઓછી ઋણ હોય. શા માટે? તો કે ક્લોરીનમાં પ્રવેશતો ઇલેક્ટ્રોન એ વધુ મોટી 3p કક્ષકમાં દાખલ થાય છે. જ્યાં ઇલેક્ટ્રોન અપાકર્ષણ ઓછું છે. રાઈટ, જે ઇલેક્ટ્રોન અપાકર્ષણ ઓછું છે. રાઈટ, અને અહીંયા ઇલેક્ટ્રોન અપાકર્ષણ તો સેમ ફ્લોરીનમાં લખી શકીએ કે ફ્લોરીનમાં દાખલ થતો ઇલેક્ટ્રોન નાની 2p કક્ષકમાં દાખલ થાય છે, જ્યાં ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધુ છે. ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધુ છે. આથી ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ છે. રાઈટ, અને આની ઓછી ઋણ છે. તો સાચો ક્રમ શું થાય? તો આપણે કહીએ છીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ કોણ થશે? તો સૌથી પહેલા આવશે ક્લોરીન. રાઈટ, પછી આવશે ઉલટું લખ્યું. સૌથી વધારે કોનો આવશે? તો સૌથી વધારે આપણે કહીએ છીએ ક્લોરીન, પછી ફ્લોરીન અને પછી બ્રોમિન અને આયોડિન. તો આ સાચો ક્રમ થશે. આ ખાસ આપણે યાદ રાખીશું. આ ક્લોરીન, આ ફ્લોરીન, આ બ્રોમિન અને આ આયોડિન. આ ક્રમ થવો જોઈએ કોના માટે? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માટે. ધ્યાનમાં રહેશે. રાઈટ, શું કારણ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં અનિયમિતતાનું અને શા માટે અનિયમિતતા છે? રાઈટ, હવે જો આ તમે 11માં ભણેલા જ હોય એટલે આ કારણ કાંઈ તમને નહીં પૂછે, તમને આ જ પૂછશે. રાઈટ, જો આવું જેડબલમાં પણ પૂછાયેલો છે આ સવાલ કે 17મા સમૂહના તત્વો માટે વિદ્યુત ઋણતા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો સાચો ક્રમ જણાવો. જો વિદ્યુત ઋણતાનો ક્રમ આ થાય. રાઈટ, વિદ્યુત ઋણતા કહીએ ને તો વિદ્યુત ઋણતાનો ક્રમ આ થાય. શું થાય? તો વિદ્યુત ઋણતા સૌથી વધારે કોની છે? વિદ્યુત ઋણતા તો ફ્લોરીનની જ સૌથી વધારે છે. રાઈટ, પછી ક્લોરીન ને પછી બ્રોમિન અને પછી આયોડિન આવે. પરંતુ સૌથી વધારે વિદ્યુત ઋણ મૂલ્ય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું કોનું છે? ક્લોરીનનું છે. એટલે સૌથી વધારે મૂલ્ય ક્લોરીનનું છે. રાઈટ, તો આપણે ધ્યાનમાં રાખીશું. આ પૂછાઈ શકે છે. રાઈટ, તો બાકીના કોઈ ગુણધર્મો આપણે અનિયમિતતા જોવાના છે. બાકીના ગુણધર્મો તો કઈ જોવાના હોતા નથી આપણે. ચાલો તો આગળ વધીએ છીએ. બાકીના ગુણધર્મો તમને આવડે જ છે કે આવડતા હશે, આશા રાખીએ છીએ. હવે આપણે આગળ વધીએ છીએ. પહેલા લેક્ચરમાં આપણે શું શું જોઈએ? તો એક આપણે ટોપિક જોઈએ ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો, એના કેટલાક ભૌતિક ગુણધર્મો જે છે એ પણ આપણે જોઈ લઈએ. ચાલો તો ભૌતિક ગુણધર્મોની આપણે વાત કરીએ છીએ. હેલોજન તત્વોના ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો જો હવે પહેલા જ આપણને આપેલું છે કે ભૌતિક ગુણધર્મોમાં છે ને બહુ જ અનિયમિતતા જોવા મળે છે. એમાંય તે એક જે ગુણધર્મ જે છે એ બંધ વિયોજન એન્થાલ્પી છે, એમાં તો અઢળક ખૂબ જ અનિયમિતતા જોવા મળે છે. તો અનિયમિતતા છે પણ ભૌતિક ગુણધર્મો એટલે કયા? તો કે એનો રંગ, એની દ્રાવ્યતા, રાઈટ, એના આપણે શું કહીએ છીએ? એની સ્થિતિ, એને આપણે કહીએ ભૌતિક ગુણધર્મો. ચાલો તો આપણે કહીએ છીએ ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. રાઈટ, આ ચાર તત્વોને આપણે એઝ અ હેલોજન તત્વો જોવાના છે કેમ કે એસ્ટેટાઇન અને ટેગ્નેસીન એ બંને તો રેડિયો સક્રિય તત્વો છે. ચાલો તો આપણે કહીએ છીએ કે પહેલું જ આપણને આપેલું છે કે ફ્લોરીન અને ક્લોરીન જે બંને છે ને એ કેવા છે? તો એ બંને પ્રવાહી વાયુ સ્થિતિમાં હોય. રાઈટ, બ્રોમિન છે એ પ્રવાહી સ્થિતિમાં છે અને આયોડિન જે છે એ ઘન સ્થિતિમાં હોય, ઘન અવસ્થામાં.
આપણે કલર પણ આપેલો છે કે આયોડીન જે છે એ કેવા કલરનું હોય તો કે આયોડીન હોય જાંબલી કલરનું, રાઈટ, જાંબલી, રાઈટ. તમે જો ચેક કરો તો તમારા લેબોરેટરીમાં અંદર બ્રોમિન જળ હશે. બ્રોમિન જળ જો તમે ચેક કરો તો બ્રોમિન જળ તમને કેવા કલરનું મળશે? એ લાલ કલરનું મળશે, રાતા કલર જેવું મળશે, રાઈટ. રેડ કલર જેવું મળશે, લાલ રાતો કલર હોય, રાઈટ. ક્લોરીન વાળું વાયુ આપણે કહીએ છીએ તો એ લીલાશ પડતો પીળો વાયુ છે અથવા તો પ્રવાહી સ્વરૂપે તમને મળે. ક્લોરીન જળ કદાચ જો હોય તો એ તમને લીલાશ પડતો પીળો વાયુ હોય. રાઈટ. જો સ્પેસિફિક બધાને ઇન્ડિવિડ્યુઅલ કલર પણ છે. અને ફ્લોરીન આપણે કહીએ છીએ કે એ કેવો હોય તો એ પીળા કલરનો હોય, રાઈટ. તો આ એના રંગ છે, આ એની સ્થિતિ છે. બીજું આપણને એની અંદર શું આપેલું છે કે આ શા માટે આવો કલર દર્શાવે તો એનું કારણ છે કે આ બધા જે રહેલા છે ને એની અંદર ખાલી કક્ષક છે. ખાલી કક્ષક હોય એનો મતલબ શું થાય? ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થાય. અને ઇલેક્ટ્રોનની જ્યારે સંક્રાંતિ થાય તો તમને ખબર છે કે જ્યારે ઊંચા શક્તિ સ્તરમાંથી નીચા શક્તિ સ્તરમાં આવે તો શું થાય? તો વિદ્યુત ચુંબકીય વિકિરણ સ્વરૂપે ઊર્જા મુક્ત કરે. અને વિદ્યુત ચુંબકીય વિકિરણ એ જો જાની વાલી પીનારા પૈકી કોઈ એકની તરંગ લંબાઈ ધરાવતું હોય તો એવો કલર આપણને દેખાય. આ બધી વાત તમે 11માં ભણેલા છો, તમને ધ્યાનમાં છે કે આની અંદર બધામાં ખાલી કક્ષક હોય. અને ખાલી કક્ષક હોવાના કારણે જ્યારે ઇલેક્ટ્રોન સંક્રાંતિ પામે તો એને અનુરૂપ આપણને રંગ દેખાય છે. ફાઇન. બીજો અગત્યનો એક ગુણધર્મ આપેલો છે કે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન. આપણે જેમ સમૂહમાં નીચેની તરફ જઈએ તો ભૌતિક ગુણધર્મ આપણને આપેલો છે એ છે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, રાઈટ. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. જો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ મેં તમને ઘણીવાર કીધું હોય કે તમે એ આની અવસ્થા પરથી જોઈ શકો. સિમ્પલ. તમે મને કહો કે પ્રવાહી અને ઘન પૈકી કોને સરળતાથી ઉકાળી શકાય? કોનું ઉત્કલન પહેલા થાય? પ્રવાહીનું થાય કે ઘનનું થાય? તો કે પ્રવાહીનું જ પહેલા થાય. અને પ્રવાહી પહેલા વાયુનું થાય કેમ કે એ તો ઓલરેડી વાયુમાં છે. એટલે એનું ઉત્કલન બિંદુ તો ખૂબ જ નીચું હશે. એટલે આનું નીચું હોય, આનું ઓર ઊંચું હોય, આનું સૌથી વધારે ઊંચું હશે. તો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ નીચેની તરફ જતા વધે. એટલું તે નિયમિતતાથી વધે છે. રાઈટ. જો ગોખવા જેવું કશું નથી. તમે સિમ્પલ વિચારો કે વાયુ અવસ્થા છે, પ્રવાહી છે ને ઘન છે. કોનું ઉત્કલન સરળતાથી થાય, કોનું ગલન સરળતાથી થાય? તો તમને સરળતાથી ધ્યાનમાં આવશે કે કોણ થઈ શકે. ફાઇન. ચાલો, તો આ આપણે કીધું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. અને એક છેલ્લો ખૂબ જ અગત્યનો એક ગુણધર્મ આપેલો છે અને એ છે બંધ વિયોજન એન્થાલ્પી. જો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુ માં પૂછાઈ શકે એવું. બંધ વિયોજન એન્થાલ્પી, રાઈટ. બંધ વિયોજન એન્થાલ્પી એટલે શું? તો કે બંધને તોડવા માટે આપવી પડતી ઊર્જા. હવે એક સિમ્પલ વાક્ય તમને ખબર છે કે જેટલો બંધ નાનો એટલો સરળ, એટલો મજબૂત હોય અને જેટલો બંધ મોટો એટલી એ સરળતાથી તૂટે. તો સૌથી મોટો બંધ કોણ બનાવે? આયોડીન. સૌથી નાનો બંધ કોણ બનાવે? ફ્લોરીન. તો સૌથી મજબૂત કોણ હોવો જોઈએ? ફ્લોરીન. સૌથી નિર્બળ કોણ હોવો જોઈએ? આયોડીન. પણ આવું છે નહીં, રાઈટ. હા, સૌથી નિર્બળ તો આયોડીન જ છે. આને તો કોઈ અપવાદ નથી. સૌથી નિર્બળ આયોડીન છે. કેમ? કેમ કે આયોડીનનો જે અણુ છે એ બે આયોડીનના અણુઓ ખૂબ મોટા હોય અને એની વચ્ચેનો જે બંધ છે, આ આયોડીન અને આયોડીન, એ બંધ લંબાઈ ખૂબ મોટી હોવાના કારણે એ સૌથી નિર્બળ છે. પરંતુ ફ્લોરીન સૌથી મજબૂત બંધ નથી, રાઈટ. ફ્લોરીન સૌથી મજબૂત બંધ નથી. કેમ? કેમ કે એક તો સિમ્પલ આપણને ખબર જ છે કે ફ્લોરીન જે છે એક તો નાનું કદ છે, રાઈટ. હવે બે ફ્લોરીનને તમે ભેગા કરો, બંનેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો 7 ઇલેક્ટ્રોન છે. હવે આની કક્ષામાં પણ 7 ઇલેક્ટ્રોન, આની કક્ષામાં પણ 7 ઇલેક્ટ્રોન. આ 7 ઇલેક્ટ્રોન ભેગા રે તો પણ કેટલું અપાકર્ષણ લાગશે? તો આમાં અપાકર્ષણ વધુ હોવાના કારણે આ બંધ સૌથી નિર્બળ એટલે કે ક્લોરીન અને બ્રોમિન કરતા પણ નિર્બળ છે. એટલે કે ફ્લોરીન બંધની લંબાઈ, ફ્લોરીન બંધની વિયોજન એન્થાલ્પી, રાઈટ, એ નિર્બળ છે, એ સરળતાથી તૂટી જાય છે. તો એ ઓછી છે. સૌથી વધારે મજબૂત કોણ છે? તો કે ક્લોરીન. તો કે સૌથી મજબૂત છે ક્લોરીન, પછી બ્રોમિન અને બ્રોમિન, અને પછી ઠેઠ આવશે ફ્લોરીન અને ફ્લોરીન. બ્રોમિન અને ક્લોરીન કરતા પણ નિર્બળ ફ્લોરીન વચ્ચેનો બંધ છે, રાઈટ. આ બંને કરતા નિર્બળ છે. અને સૌથી નિર્બળ છે આયોડીન અને આયોડીન વચ્ચેનો બંધ.
આવું શા માટે? કેમ કે આ જે ફ્લોરિન અને ફ્લોરિન વચ્ચેનું છે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અપાકર્ષણ થવાના કારણે બંધ નિર્બળ બને, રાઈટ? આનો બંધ એટલો બધો નિર્બળ હોય કે એની કરતા તો બ્રોમિન અને ક્લોરીનનો બંધ પ્રબળ, રાઈટ? તો આ સરળતાથી ના તૂટે, આ સૌથી સરળતાથી તૂટે, પણ ફ્લોરિનનું સ્થાન મહત્વનું છે. જુઓ, રાઈટ? ફ્લોરિન હોવું જોઈએ અહીંયા, રાઈટ? સૌથી આગળ હોવું જોઈએ, પણ એ છે બ્રોમિનની પણ પછી, કેમ કે એની વચ્ચે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અપાકર્ષણના કારણે એનો બંધ નિર્બળ બને, આથી એનું સ્થાન આવશે અહીંયા, રાઈટ? તો આઈ થિંક ટેક્સ્ટ બુકમાં આપણને આ ક્રમ નથી આપેલો, આ ક્રમ લખો તમે, રાઈટ? કે બંધ વિયોજન એન્થાલ્પીનો ક્રમ પહેલા ક્લોરીન, બ્રોમિન એટલે કે આ રીતે Cl2, રાઈટ? Br2, F2 અને પછી I2, રાઈટ? I2 તો સૌથી નિર્બળ છે, પણ સૌથી પ્રબળ કોણ છે? સૌથી પ્રબળ છે ક્લોરીન. ફાઇન. તો આ આપણે કીધું કે ભૌતિક ગુણધર્મો જો આટલા આપેલા છે આપણને, એની ભૌતિક સ્થિતિ, એનો રંગ, એનું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ અને એની બંધ વિયોજન એન્થાલ્પી, રાઈટ? આ ચાર વસ્તુ યાદ રાખો તો એના ભૌતિક ગુણધર્મો થઈ ગયા, રાઈટ? અને એમાં કશું ગોખવા જેવું નથી. જો હા, કલર કદાચ તમારે યાદ રાખવા પડે, બાકી કોઈ વસ્તુ યાદ રાખવી પડે ને ગોખવી પડે એવી છે નહીં, રાઈટ? એકદમ સમજવાની વસ્તુ છે, સમજીને વ્યવસ્થિત રીતે જવાબ આપશો તો થઈ જશે, રાઈટ? હવે જો એક સરસ મને MCQ યાદ આવે છે તો હું કહી દઉં સાથે સાથે, એક ખૂબ જ સરસ MCQ છે. કયો? કે આ બધું જે છે, રાઈટ? એના પરથી આપણે ત્રણ વસ્તુ જોઈ. કઈ? તો કે 17મા સમૂહ માટે વિદ્યુત ઋણતા, એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને બંધ વિયોજન એન્થાલ્પી. તો એના પરથી એક MCQ આપણે પૂછીએ. ચલો તો ઇરેઝ કરીએ છીએ. ભૌતિક ગુણધર્મોના આધારે જ છે, એટલે તમને આઈડિયા પણ આવશે કે કઈ રીતનું હોવું જોઈએ, શું હોવું જોઈએ. સિમ્પલ છે કે સાચો ક્રમ કયો છે, રાઈટ? આ MCQ પૂછાય છે. તો આપણે લખી રાખીએ કે 17મા સમૂહ અથવા તો હેલોજન સમૂહ માટે સાચો ક્રમ. હવે જો હું કઈ MCQ બનાવતો નથી અત્યારે, એટલે સાચા ક્રમ આપણે લખી રાખીએ. આના પરથી છે ને MCQ આવી રીતના પૂછાય છે કે કયો ક્રમ સાચો છે, રાઈટ? પછી 3-4 ઓપ્શન આપેલા હોય, તમને ફાઇન્ડ કરવાનું કીધું હોય કે કયો સાચો છે. તો વિદ્યુત ઋણતાનો ક્રમ શું થાય? જો આ બધા હું સાચા જ લખું છું, આ ઓપ્શન નથી, રાઈટ? બધા સાચા ક્રમ જ છે. વિદ્યુત ઋણતાનો ક્રમ શું થાય? તો કે વિદ્યુત ઋણતા કોની સૌથી વધારે હોય? તો એ તો સૌથી વધારે ફ્લોરિન જ હોય. તો વિદ્યુત ઋણતામાં ફ્લોરિન આગળ આવે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, રાઈટ? પણ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ તો ડેલ્ટા EGH, ડેલ્ટા EGH. ડેલ્ટા EGH કહીએ તો કે એમાં કોણ આવશે આગળ? તો કે એમાં આગળ આવી જશે ક્લોરીન, પછી ફ્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિન. બંધ વિયોજન એન્થાલ્પી પૂછે તો બંધ વિયોજન એન્થાલ્પી, બંધ વિયોજન એન્થાલ્પી, રાઈટ? તો એ પણ એક એન્થાલ્પી છે. એમાં કોણ સૌથી વધારે આવશે? તો એમાં પણ આગળ આવશે ક્લોરીન, રાઈટ? પછી બ્રોમિન અને પછી ફ્લોરિન અને આયોડિન. જો અત્યારે તો આપણે આ ચેપ્ટર જોઈ રહ્યા છીએ એટલે તમને યાદ પણ રહેશે, પણ આખે ને આખું ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી જ્યારે ભેગું કરો ને, રાઈટ? જ્યારે 10 સમૂહ ભેગા કરો, પહેલો 2 સમૂહ અને છેલ્લા 6 સમૂહ, રાઈટ? 8 સમૂહ તમે ભેગા કરો અને બધા તે બ્લોક ભેગા કરો S P D F, ત્યારે તમને આ કદાચ ના પણ યાદ રહે. અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીની આ જ ખૂબી છે. આવું જ્યારે તમને ડાયરેક્ટ જેઈ નીટમાં આવું પૂછેલું હોય તો તમે કન્ફ્યુઝ થઈ જાવ, રાઈટ? આવો જ MCQ પૂછેલા હશે, રાઈટ? આ 3 ક્રમ આપેલા હશે અને આ 3 સરખા કરી દઉં તો તમને સાચો કયો થાય એવું પૂછું, રાઈટ? તો આવી રીતના પૂછી શકે છે, એટલે આ પણ યાદ રાખી લો તો ધ્યાનમાં રહે. ફાઇન. ચાલો તો આ થશે 17મા સમૂહના આપણે પ્રાપ્તિ સ્થાન પહેલા જોયા. થોડુંક તમને મિસમેચ થયું હશે બોર્ડ વર્ક ને પેલું પેડ વર્ક વાળું, રાઈટ? પણ કઈ વાંધો નહીં, તમને સમજાઈ જવું જોઈએ. તો પહેલા આપણે પ્રાપ્તિ સ્થાનો જોયા, રાઈટ? એનો એક અગત્યનો જે અનિયમિત ગુણધર્મ હતો, એ અનિયમિત ગુણધર્મ શેમાં હતો? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં. એ જોયું. ભૌતિક ગુણધર્મોમાં પણ એક અનિયમિતતા જોઈને હતી, બંધ વિયોજન એન્થાલ્પી. તો આ 3 વસ્તુ એના પ્રસ્તાવનાથી લઈને 17મો સમૂહ સ્ટાર્ટ કર્યો ત્યાં સુધી, રાઈટ? ભૌતિક ગુણધર્મો વાળો
તો આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં એના રાસાયણિક ગુણધર્મો જોઈશું. એમાં પણ સેમ પેટર્ન થી આપણે જોઈશું. સેમ પેટર્ન એટલે કે પહેલા આપણે જોઈશું એના ઓક્સિડેશન અવસ્થા, એમાં પહેલું તત્વ ફ્લોરિનની અનિયમિત ગુણધર્મો અને એની પ્રતિક્રિયાત્મકતા. તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ છીએ. ત્યાં સુધી